સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. હું આ ઈમેજમાં સુધારણા કરવાની શરૂઆત કરું એ પહેલા હું તમને તમારી વાસ્તવિક ફોટોગ્રાફી માટે ડ્રોના ઉપયોગ વિશે જણાવીશ. જો મેં આ ઈમેજને JPEG માં ખેંચી હોત, મારી પાસે તેને એન્કોડ કરવા માટે બ્રાઇટનેસના 256 પગલાઓ હોત. તમે જોઈ શકો છો કે આ લગભગ કાળી અને ધોળી છે, સેજ ભૂરી અને લીલી રંગ છટાની, અને સામાન્ય રીતે તે ફક્ત ભૂખરી છે. અને તમારી પાસે JPEG સાથે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે. કાળા માટે 0 અને સફેદ માટે 255. અને આ ઈમેજમાં કંઈ પણ સફેદ નથી અને ફક્ત થોડું કાળું છે, તો આ રૂમનો નાનો ભાગ જ વપરાય છે. હું તમને પછીથી બતાવીશ કે કેટલો. મેં આ ઈમેજને RAW માં ખેંચી છે અને મારો કેમેરો RAW ઈમેજોને 12 બીટ ડેટા ફોર્મેટમાં સંગ્રહે છે. આ ઈમેજ છે જે મેં RAW કન્વર્ટરમાંથી વેલ્યુઓ ફેલાવીને મેળવી છે, અને અહીં મારી પાસે ગ્રેની 256 વિભિન્ન વેલ્યુઓ છે. અને હવે હું ઈમેજ સુધારણાની શરૂઆત કરી શકું છું. આ ઈમેજમાં પહેલી ઈમેજ કરતાં વધારે માહિતીઓ સંગ્રહિત થઈ છે. મને યાદ છે કે આ પહેલી ઈમેજ છે અને આ રૂપાંતરણ થયા પછીથી મળી છે. બીજી ઈમેજ આગળની પ્રક્રિયા કરવા માટે સારો પાયો છે, જે ચિત્રમાં પરિમણે છે, જે પહેલી ઈમેજનો મિજાજ ધરાવે છે પરંતુ વધુ સારી દેખાય છે. હવે મેં GIMPમાં બે ઈમેજો ખોલી છે, તો ચાલો બીજા ઈમેજના હિસ્ટોગ્રામ પર નજર ફેરવીએ. હિસ્ટોગ્રામ ઈમેજ ડાયલોગમાં છુપાયેલું છે, પણ આપણી પાસે ઈમેજ ડાયલોગ પર પહોંચવાના 3 જુદા જુદા માર્ગ છે. પહેલો માર્ગ ટૂલબાર પર છે. બીજો માર્ગ છે અહીં એક્સેસ ઇમેજ મેનુ પર ક્લિક કરવું અને ડાયલોગ્સ પર ક્લિક કરવું. અને ત્રીજો માર્ગ છે સામાન્ય રીતે ઇમેજમાં ક્લિક કરવું, ત્યારબાદ ડાયલોગ અને હિસ્ટોગ્રામ. અહીં છે પહેલી ઈમેજનો હિસ્ટોગ્રામ. આને સેજ મોટું કરવાથી અહીં તમને ઈમેજમાં વિભિન્ન રંગોના જુદા જુદા પિક્સેલો વિતરણ દેખાય છે. ડિજિટલ ઈમેજ ક્રમાંક વડે ચિત્રકામ કરવા સમાન છે. જ્યારે તમે ઈમેજમાં ઝૂમ કરો છો અને ઘણી બધી નાની નાની લાદીઓ દેખાય છે, અને આ દરેક લાદીઓ જુદા જુદા રંગ ધરાવે છે, જેને પિક્સેલ્સ કહેવાય છે. અને દરેક રંગ એક વેલ્યુઓ દ્વારા વ્યાખ્યાયિત થાય છે, અને હું તમને આ વેલ્યુઓ અહીં કલર પિકરના મદદથી બતાવી શકું છું. જ્યારે હું કલર પિકર વાપરું છું, મને રેડ, ગ્રીન અને બ્લુ માટે વેલ્યુઓ મળે છે. આ ઈમેજમાં રેડની વેલ્યુ ગ્રીન અને બ્લુ કરતા સેજ ઓછી છે. ગ્રીન અને બ્લુ લગભગ અને બરાબર એક સમાન વેલ્યુ ધરાવે છે. ક્રમાંકો વડે ચિત્રકામ કરવું એ ડિજિટલ ફોટોગ્રાફી છે. આ ઈમેજમાં અહીં મારી પાસે 0 થી 255 સુધી ક્રમાંકો છે, અને આપણી પાસે અહીં ખરેખર એક ઘટ્ટ ભાગ છે, પરંતુ મને નથી લાગતું તે અંતિમ ઈમેજમાં બનશે. મને લાગે છે કે ઈમેજનો વાસ્તવિક ભાગ અહીં 80 પાસેથી શરૂ થાય છે, અને ઈમેજનો સૌથી પ્રકાશિત ભાગ અહીં 200 પાસે છે. તો આપણી પાસે 0 થી 256 નો રૂમ છે, પરંતુ આપણે ફક્ત 120 વાપરીએ છીએ, જે અડધા ડેટા કરતા ઓછું છે જે આપણે વાપરી શકીએ. અને તેના લીધે ઈમેજની વધુ પડતી માહિતી અહીં ગુમાઈ જાય છે. ચાલો બીજી ઈમેજના હિસ્ટોગ્રામને જોઈએ. જેવું કે આપણે અહીં જોઈએ છીએ, અહીં આ હિસ્ટોગ્રામમાં પહેલાની સરખામણીમાં વધારે ડેટા છે, પણ કર્વનું સ્વરૂપ એક સમાન છે. તમે આ બીજા હિસ્ટોગ્રામની સરખામણી કરો. બીજી ઈમેજમાં માહિતી ફેલાઈ ગઈ છે, તેથી સમસ્યા જે મારે અહીં ઉકેલવી પડશે તે એ છે કે બીજી ઈમેજને પહેલી વાળીની જેમ સંકુચિત બનાવવી પડશે. પરંતુ તે પહેલી ઈમેજમાં આની જેમ સેજ વધારે માહિતી ધરાવવી જોઈએ, અને તે સેજ વધારે તેજસ્વી હોવી જોઈએ. એ પહેલા કે આ ઈમેજ સાથે શરૂઆત કરીએ, હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું કે મેં છેલ્લા ટ્યુટોરીયલ રેકોર્ડ કરતી વખતે GIMP યુઝર ઇન્ટરફેસ વિશે શોધ્યું હતું.
જ્યારે હું ઇમેજમાં વિન્ડો ટેબ દબાવું છું, અહીં ટૂલ બોક્સ અદૃશ્ય થાય છે અને મને ઇમેજને મોટામાં મોટી મેળવવામાં મદદ કરે છે અને હું ટૂલ બોક્સને મારી જરૂરિયાત મુજબ ઓન અને ઓફ કરી શકું છું. તો હું જે પણ અહીં કરી રહી છું તે સારી રીતે જોઈ શકું છું અને તમે પણ તે સારી રીતે જોઈ શકો છો. ઇમેજ સુધારણા કરવા પહેલા મને કેટલાક સુયોજનો બદલવા પડશે. તો હું ફાઇલ પ્રેફરન્સ પર જાઉં છું અને અહીં વિન્ડો મેનેજમેન્ટ પર જાઉં છું અને અહીં વિકલ્પ પસંદ કરું છું કીપ અબાઉ ફોર ધી ટૂલબોક્સ અને કીપ અબાઉ ફોર ધી ડોક્સ અને બાકીના વિકલ્પો એમ જ રહેવા દો. ઓકે દબાવવા પછી ગિમ્પ જાહેરાતની જેમ કાર્ય કરે છે. હું ટૂલ બોક્સમાંથી ટૂલ્સ પસંદ કરી શકું છું અને મેં પસંદ કરેલ તમામ ટૂલના વિકલ્પ મેળવી શકું છું. હું ઇમેજમાં બેક ક્લિક કરી શકું છું અને ટૂલ બોક્સને ઓન અને ઓફ સ્વિચ કરવા માટે ટેબ કી વાપરી શકું છું. તે તપાસ કરવું છે કે ઇમેજ સમતોલ છે કે નહીં. આ ઇમેજમાં અહીં માનવ નિર્મિત વાજબ બંધારણો નથી, તેથી ઇમેજ સરખી છે કે નહીં તે તપાસવા માટે હું ગ્રીડ પદ્ધતિ વાપરી શકતી નથી. પાણીની સપાટી એ અત્યંત સારો સંકેત છે, પરંતુ આપણને અહીં ક્ષિતિજ દેખાતું નથી અને પાણી પરની છટાઓ પણ થોડી ભ્રામક છે. આ અહીં ક્ષિતિજ નથી પણ માત્ર નદીનો વળાંક છે. તો મારી પાસે વાસ્તવિક સંકેત નથી કે ક્યાં રૂલરને સુયોજિત કરવી અને ક્ષિતિજ તપાસ કરવું. મને મારી આંખ પર આધાર રાખવો પડશે, જે મારા ખ્યાલથી ફોટોગ્રાફીમાં કંઈપણ કરવા માટે બરાબર માર્ગ નથી. હવે હું રોટેટ ટૂલ પસંદ કરું છું અને હું કરેક્ટિવ બેકવર્ડ ના બદલે નોર્મલ ફોરવર્ડ પસંદ કરું છું અને મેં પ્રિવ્યૂ એઝ ઇમેજ સુયોજિત કર્યું છે, ના કે ગ્રીડ. ઠીક છે, ઇમેજની અંદર ક્લિક કરો. અહીં મધ્યમાં એક પોઈન્ટ છે જેને સેન્ટર ઓફ રોટેશન કહેવાય છે અને તે પોઈન્ટની ફરતે ઇમેજ ફરશે. અને અહીં ડાયલોગ છે જ્યાં આપણે ખૂણો સુયોજિત કરી શકીએ છીએ જેના પર આપણને ઇમેજ ફેરવવી છે. અહીં મારી પાસે સ્લાઇડર છે જે મને ઇમેજમાં ફેરવવામાં મદદ કરી શકે છે, પરંતુ તમે જોઈ શકો છો તેને સાંભળવું મુશ્કેલ છે અને મને લાગતું નથી કે મને ઇમેજને આટલી નમાવવી પડશે. તો ચાલો અહીં 0 પર પાછા જઈએ અને હવે ઇમેજને ફેરવવા માટે હું અહીં ફક્ત સ્ટાઇલ વાપરું છું. મને લાગે છે કે ઇમેજ જમણી તરફ થોડી નમેલી છે, તેથી મને ઇમેજની ડાબી તરફ ફેરવવી પડશે, એટલે કે ઉલટ ઘડિયાળ ક્રમમાં. તો મને અહીં નકારાત્મક વેલ્યુઓ મેળવવી પડશે. આમ મને ખૂણો બદલતા રહેવું પડશે જ્યાં સુધી મને બરોબર અને સીધી ઇમેજ મળતી નથી. તો હું 0.25 ડિગ્રી માટે ખૂણો સુયોજિત કરું છું. આ વિન્ડોને પાછળ ખેંચો અને રોટેટ પર ક્લિક કરો અને આ ઓપરેશનના પરિણામ માટે રાહ જુઓ. આગળનું પગલું છે ક્રોપિંગ. ઇમેજમાં મને જહાજ, પાણી અને આ પક્ષીઓ અહીં જોઈએ છે. અને મને ઇમેજમાં અહીં આ ઘાસ, અહીં આ ભાગ નથી જોઈતા અને મને ચોક્કસ ખબર નથી કે મને મારી ઇમેજમાં આ નદી કિનારો જોઈએ છે કે નહીં. અને મને લાગે છે ઇમેજના આ ભાગને ક્રોપ કરીશ કારણ કે પછીથી મને ઇમેજનો ઘટ્ટ ભાગ જોઈએ છે. એટલે કે અહીં પક્ષીઓ, જહાજ અને ત્યારબાદ વૃક્ષો, જહાજની પાછળ કિનારો અને છેલ્લે પાણી અને આકાશ. અને ઇમેજનો આ ભાગ ખૂબ જ ઘટ્ટ છે. ઇમેજના આ ભાગમાં હું ઝૂમ કરવા માંગુ છું કારણ કે હું જેટલું શક્ય હોઈ શકે તેટલું નદીના ભાગને સમાવવા માંગુ છું અને ન કે કિનારાને. તો હોટ કી Z દબાવીને હું અહીં ઇમેજના ભાગમાં ઝૂમ કરું છું. અહીં બીજું એક પક્ષી ઉડી રહ્યું છે, તો હું ડાબી બાજુએ જાઉં છું અને હું રૂલરને કિનારાના બાજુથી ખેંચું છું અને તેને અહીં છોડું છું અને Shift Ctrl E દબાવું છું, જે મને ઇમેજ પર પાછું લાવે છે. હવે મને ક્રોપ ટૂલ પસંદ કરવું પડશે અને તેમાં અમુક વિકલ્પો સુયોજિત કરવા પડશે.
મને નિશ્ચિત એસ્પેક્ટ રેશિયો 2:1 જોઈએ છે. અને પ્રિવ્યુમાં મેં થોડી મદદ માટે રૂલ ઓફ થર્ડ્સ સુયોજિત કરીશ જે મને કેટલીક મદદગાર લાઈનો પ્રદાન કરશે. ચાલો હું જોઉં. અહીં સાનો સમાવેશ થયો છે. અહીં પક્ષીઓનું જૂથ છે અને એક પક્ષી અહીં દ્રશ્યમાન થાય છે. હવે તમે રૂલર્સ અવે ક્લિક કરી શકો છો. ઈમેજના નીચલા ભાગમાં અહીં પાણી છે, પરંતુ મને નથી લાગતું કે તેમાં પૂરતું પાણી છે અને આકાશ ઘણું બધું છે. હું અહીં આ એકલા પક્ષીને રદ કરી શકું છું કારણ કે હું આ પક્ષીના જૂથને ઈમેજમાં રહેવા દેવા ઈચ્છું છું. હું આને માત્ર નીચે ખેંચું છું અને મને લાગે છે કે આ ઘણું સરસ દેખાય છે. મારા કામને તપાસવા માટે હું રૂલ્સ ઓફ થર્ડ્સ પસંદ કરું છું. મારી આંખ એટલી ખરાબ નથી કારણ કે મેં ઈમેજને 3 જુદા જુદા ભાગમાં વહેંચી છે, એટલે કે પાણી, વૃક્ષો અને આકાશ. એમાંનું એક રસપ્રદ પોઈન્ટ જહાજ છે. બીજું રસપ્રદ પોઈન્ટ આ પક્ષીઓનું જૂથ છે અને આ સરસ છે. ઈમેજનો 1/9 ભાગ. મને લાગે છે કે આ કામ કરશે, તેથી હું ક્રોપ કરવા માટે ઈમેજમાં ક્લિક કરું છું. ઈમેજને મોટી કરવા માટે ટેબ અને Shift Ctrl E દબાવો. મને લાગે છે કે ઈમેજને ક્રોપ કરવા સાથે આપણે ખૂબ સારી શરૂઆત કરી છે અને આ ઈમેજ સાથે બીજું શું કરવું છે તે હું તમને આગળના ટ્યુટોરીયલમાં બતાવીશ. એ પહેલા કે હું વિદાય લઉં, મને ઈમેજ સંગ્રહિત કરવી જોઈએ જે મારે પહેલા કરવું જોઈતું હતું. હું ઈમેજને fog.xcf તરીકે સંગ્રહિત કરું છું અને xcf એ ગિમ્પની પોતાની ફાઇલ ફોર્મેટનું એક્સટેન્શન છે અને તે લેયરો અને અન્ડુ માહિતીને ઘણી બધી ઉપયોગી માહિતી ધરાવે છે અને ગિમ્પમાંથી ઘણું બધું. મને તમારાથી સાંભળવું ગમશે. મને બતાવો તમને શું ગમ્યું, હું શું વધારે સારી રીતે કરી શકત. તમે મને ઈમેલ દ્વારા info@meetthegimp.org ઉપર જણાવો. વધુ જાણકારી meetthegimp.org ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.